ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અંબાજીમાં. રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજી પધાર્યા. અંબાજીમાં વિવિધ સેવા કેમ્પોની મુલાકાત લઈ સરકાર તથા સેવાભાવી સંસ્થાઓની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું, જેમાં ખાસ કરીને પીએન માળી ફાઉન્ડેશન કેમ્પમાં ઓપરેશન સિંદૂરને ધ્યાનમાં રાખીને અનેક ફાઇટર પ્લેન અને મ્યુઝિયમ સાથે સેલ્ફી પોઈન્ટ તૈયાર કરવામાં આવ્યું હતું, જેની પણ હર્ષ સંઘવી દ્વારા ખાસ નોંધ લેવામાં આવી છે. જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સંચાલિત મુખ્ય કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી. સીસીટીવી સર્વેલન્સની કામગીરી અને એઆઈ ટેકનોલોજી વડે સુરક્ષા વ્યવસ્થા નિરીક્ષણ કરી. અસામાજિક પ્રવૃત્તિઓ પર બાજ નજર તથા યાત્રિકોને નિર્ભય દર્શન મળે તેવા આયોજનને બિરદાવ્યું હતું. રાજ્ય સરકારે માઈ ભક્તો માટે કરેલી વ્યવસ્થાઓની પ્રશંસા કરી. રાજ્યસભાના સાંસદ મયંક નાયક સાથે અંબાજી મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવી. ભાદરવી પૂનમ મેળો નિર્વિઘ્ને પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી. જિલ્લા વહીવટી તંત્ર અને સામાજિક સંસ્થાઓ દ્વારા યાત્રિકોની સુવિધા માટે કરેલી વ્યવસ્થાઓને બિરદાવ્યું. ટીમ બનાસ અને સેવા કેમ્પના આયોજકોને અભિનંદન પાઠવ્યા. વધુમાં જાણીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જોડે. ભાદરવી પૂનમ મહામેલો 2025 આ વર્ષે જાણે કે લાખોની સંખ્યામાં માઈ ભક્તો ચાલતા કિલોમીટરો દૂરથી માઈ ભક્તિ માટે જ્યારે અંબાજી પધારી રહ્યા છે, ત્યારે હું સર્વપ્રથમ ગુજરાતની તમામ સમાજની સંસ્થાઓને નતમસ્તક વંદન કરીને અભિનંદન આપું છું. જે સંસ્થાઓના અગ્રણીઓ જેને કોઈ દિવસ ઘરમાં પાણીનું ગ્લાસ ના ભર્યું હોય એવા લોકો આ ગરીબ મધ્યમ વર્ગ અને માઈ ભક્તોની સેવામાં કોઈ પગ દબાવતું હોય છે તો કોઈક 18 કલાક ખડે પગે એમને ભોજનની વ્યવસ્થા કરાવતું હોય છે. ગુજરાત સરકારના ડૉક્ટરો, મેડિકલ ટીમ, આ બધા જ લોકો ખૂબ મોટી સંખ્યામાં આવા માઈ ભક્તોની સેવામાં લાગ્યા છે. મારી સી ટીમની બહેનો માઈ ભક્તોની જેમ જ એ લોકોની સાથે ફરતી હોય, કોઈને ખ્યાલ ના આવે. અમારા બનાસકાંઠા પોલીસ તથા ગુજરાત પોલીસના જવાનો આખા રૂટ પર એ સિવિલ ડ્રેસમાં બી રાખવામાં આવ્યા છે, જેથી આ પ્રકારના કોઈ બી રોમિયો હોય કે કોઈ બી પ્રકારના અસામાજિક તત્વો હોય એને પકડવામાં આપણે ઝડપથી સફળતા પ્રાપ્ત થઈ શકે. હું એવું માનું છું કે દેશભરના લોકોએ સામાજિક, સરકારી, વહીવટીતંત્ર બધા જ સાથે મળીને આટલી મોટી વ્યવસ્થાઓમાં કઈ રીતે વ્યવસ્થા થઈ શકે તે માટે જે સેવાકીય કેમ્પો છે એ કેમ્પોમાં જરૂરથી જોવું જોઈએ કે આ રાજ્યના નાગરિકો કઈ રીતે એકબીજાની સેવા કરે છે. હું ફરી એકવાર બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર, બનાસકાંઠા પોલીસ, ગુજરાત પોલીસ, ગુજરાત ટુરિઝમ, આ બધા જ ડિપાર્ટમેન્ટને ખૂબ અભિનંદન આપું છું. અહેવાલ સુરપાલ સિંહ રાઠોડ. જોતા રહો બ્યુરો રિપોર્ટ, સેન્ટ્રલ ભારત ન્યૂઝ, બનાસકાંઠા.